ગુડ મોર્નિંગ છી આવી છે છી મારા ઘરમાં તમે જુઓ લંગડા બેન આવ્યા છે. લંગડા બેન એવું બેન બાઇક રાઈડમાં આવી ગયા છે. તમે જુઓ બાઇક રેડી. હેલો જવું છે જવું છે ચલો તાર મળીએ. રેડી ઓફિસ થી આવી ગયા. જો પેપ્સી લેને આયા માસી આયા તો પેપ્સી લેને આયા છે. ગુડ મોર્નિંગ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે ફ્રાઈડે. ગુડ ફ્રાઈડે. ફ્રાઈડે તમે જો પીઓ બેન શૂઝ પહેરીને રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ મેડમ, કેમ છો? મજામાં. કપડાં ડ્રાય થઈ ગયા છે મશીનમાં. ચા નાસ્તો થઈ ગયો છે. પીઓ બેનનો લંચ બોક્સ બી ભરાઈ ગયો છે. કાલના રાતે મમ્મીની ઋતુ મજેદાર પતી ગયું પતી ગયું. પીવું જલ્દી હે પેટના બાલ ઠંડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ બા. સારું એ ગુડ મોર્નિંગ પેટના બાલ એ છી આવી છે છી. જોજે એ અઈ અઈ ગીસે અઈ શું થયું પીયું સારું શું થયું? શિયા વસા હા બોટ કોતા ન હતો ને તો જોર આવતું હતું. આજ પારું તું લઈ દઉં ઓલા હે ચલો પીયુબેનને મૂકી આવીએ પછી મળીએ. મેડમ જાઓ તો વાકા ભાઈ દોડા આઈ છે. કપડા ઉકવા જાઓ. કપડા ઉપડ્યા. તું એ લંગડી થઈ જશે. ચલો તાર પીયુબેનમાં તમે જુઓ લંગડા બેન આવ્યા છે. લંગડા બેન એવા શું ખોટું કીધું. લંગડા બેન આવ્યા છે. જો બતાય તો પોપટ કાલ કરતા આજ સારો દેખાશે પોપટ. બતાય તો ઊભી રહે. જો પીયુબેનનું પોપટ પોપટ પાડ્યો છે પીયુબેને. પીયુબેન પહેલા બહુ પાડતા તમને ખબર. એમાં મારો શું વાંક છે? તમે પાડો છો એમાં. ચલો તારે સ્કૂલે મૂકી આવીએ તમને. ચલ ચલ. પીયુબેનની ડિમાન્ડ છે બાઇક. ગઈકાલે જ કહી દીધું. આ બેગ કોણ લેશે? મારે પડવાનું છે. તો આઈ કાર્ડ બેગ નવી આવી જઈએ પીયુબેનની. તમે જુઓ ગ્રે હતી એક જ સ્ટુડન્ટને. એ પીયુ એટલે હોશિયાર છોકરાને અલગ આલી હતી કે અભણ છોકરાને અલગ આલી હતી? જે ઢ હોય ભણવામાં તો તું એ ઢમાં આવી જાય ને. પીયુબેન બાઇક રાઈડમાં આવી ગયા છે. તમે જુઓ બાઇક રેડી. હેલો જવું છે જવું છે ચલો તાર મળીએ. ચલો ભાઈ જઈને રેડી થઈ ગઈએ. મેડમે તો જો ટિફિન બનાવી દીધું છે. લંચ રેડી થાય. કેરીનો રસ લોટને બરોબર જોડવામાં આવી રહ્યો છે. બા પોઝિશનમાં લાગી ગયા છે. જો નગ પતાવવાનો ટાર્ગેટ છે. કાલે જવાનું છે લગ્નમાં. કેટલા વાગે જવાનું બા કાલે? 5 વાગે. 5 વાગે ને કરશું. 10 વાગે પહોંચે એવું કરીએ ને. કાલે જવાનું છે વહેલા લગ્નમાં બનાસકાંઠા. જો સોરભાઈ પોઝિશનમાં લાગી ગયા છે. આપણે રેડી થઈ ગઈએ. વાગ્યા છે 9:15. ઘરમાં અડધું પડધું કામ થઈ ગયું છે. ऑफिस का टाइम हो गया है. मैडम लग गए ये अपने काम पे. स्वर भाई ये हिचकाમાં હે સ્वर ભાઈ ખાવા બેસી ગયા છે. આપણે બેગ લઈને ચલો નીકળીએ ઓફિસ જવા માટે.
લંચ કરી લીધું છે, રોટલી રસ. બાય, જય સ્વામિનારાયણ. શું લીધું? જય સ્વામિનારાયણ. ચલો પીયુને સ્કૂલેથી લઈને આવી ગયા છીએ 12:10. સ્વર બેઠા છે. સ્વરો બાર સિરિયલ જોવે છે. શું થયું તું બેટા? હે પીયુ દુખે છે? પીયુ શું મળ્યું સ્કૂલમાં? કંઈક કહેતી હતી મને આવતા. ગિફ્ટ? વાહ, ગિફ્ટ મળી ગઈ. ચલો આ પીયુ ગિફ્ટ બતાવે ત્યાં સુધી જમવાનું જોઈ લઈએ. ટીંડોળીનું શાક, રોટલી, રસ, છાશ. અમે જમી લીધું. પીયુને જમવાનું બાકી છે. પીયુ એને ગિફ્ટ ઓપન કરે છે. બતાવીએ તમને. આનો ભાઈ ગિફ્ટ જોવે છે. જો પીયુને ગિફ્ટમાં કેટલું મોટું મળ્યું છે. કેમેલ પેઇન્ટિંગ કીટ આખી. થેન્ક યુ પ્રિયાંશી. મસ્ત કીટ છે આખી. કેમલ બ્રશ પેન છે, ઓઇલ પેસ્ટલ છે, પેન્સિલ કલર છે, મય પીલા કલર છે, કેચ પેન, પેન્સિલ અને 5 આટલું છે. સારું કહેવાય એના પેરેન્ટ્સને. થેન્ક યુ. હેલો, આપણે આવી ગયા છે. સ્વરભાઈ જુઓ તમે. સ્વરું એ ઘોડિયામાં માસી આવ્યા છે. માસી શું લાયા છે? પેપ્સીના વેપારી બી આવી ગયા છે. જુઓ તમે, પેપ્સીના વેપારી વક્કલ પારે, કલર વાઇઝ વક્કલ પારે છે. રેડી ઓફિસથી આવી ગયા. જો પેપ્સી લઈને આવ્યા, માસી આવ્યા તો પેપ્સી લઈને આવ્યા છે. 50 પેપ્સીઓ, येलो कलर, ब्लैक कलर, ग्रीन कलर और रेड कलर. मम्मा भी काम कर, वो भी डैडी ऑफिस से आई है. पेप्सी आई છે. માસી આયા છે ઘરે. સલુંગી ગયો છે. બાય કોને છે? આયા ગયા કંટીને કેવું ભાઈ. જો મેડમ ખાના પકા રહે. શું બનાવ્યું છે? વેજીટેબલ નાખી મિક્સ દાળના ચમ રોવું છું તે એમાં? બહુ આવુંનો માર પર કાંદા છે મારે. રોતી નહીં પાછું. તમને એવું લાગે કે રોવું છે? તમારા સસરાને એવું લાગશે. મારા છોડીને બહુ દુઃખ પડતું લાગે છે. એ તો કાલ જવાનું છે એટલે કોઈ રોય રહી હો, રોય રહી. જો પીવું બેન પેપ્સી ઠોકી લીધી છે. સોરભાઈ જલસાથી ઊંઘે છે. ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન વગાડવાનું ભૂલતા નહીં. હવે મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટાટા.